નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક તરફ ઉનાળાની સિઝનમાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 12માં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીનું મોટું લીકેજ યથાવત છે. વડોદરાના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર 12ની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના આ દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે. વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પીવાનું કિંમતી પાણી કઈ રીતે રસ્તા ઉપર નદીની જેમ વહી રહ્યું છે અને સતત વેડફાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ લીકેજની સમસ્યા છેક હોળીના તહેવાર પહેલાની છે. હોળી અગાઉથી અહીં સતત પાણી વહી રહ્યું છે. આ બાબતે સોસાયટીના લોકો દ્વારા ગત 31 મેથી ઓનલાઈન ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆત સંભળાતી નથી. ફરિયાદના દિવસો વીતી ગયા હોવા છતાં પાલિકાના સત્તાધીશો કે એન્જિનિયરો આ લીકેજ બંધ કરવા ઘટના સ્થળે ફરક્યા પણ નથી. પાણીના સતત વહેણને કારણે સોસાયટીના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે. લાખો લીટર ચોખ્ખું પાણી ગટરમાં વહી જતા સ્થાનિક લોકો તંત્રની આવી આળસુ નીતિથી ભારે વ્યથિત અને પરેશાન છે. સોસાયટીના રહીશો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આ લીકેજનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને પાણીનો બગાડ અટકાવવામાં આવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.